અંકલેશ્વર ખાતે 65 લાખના ખર્ચે વિકાસને મળશે નવી ગતિ। અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં કાપોદ્રા પાટિયા એપલ પ્લાઝાથી રાધે પાર્ક સુધીના અગત્યના માર્ગના આરસીસી રોડના કામનું ખાતમુહૂર્ત આજે સ્થાનિક આગેવાનોની હાજરીમાં પૂર્ણ થયું। આ માર્ગ અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારને પાનોલી તરફ જોડતો હોવાથી કેટલાક નોકરિયાતો માટે રોજિંદો જીવતરનો અભિન્ન ભાગ છે। લાંબા સમયથી પાથરણું ખરાબ અને ખાડા ખાબડ બનતા સ્થાનિકોએ સતત માંગ કરી હતી, જે અનુસંધાને 65 લાખના ખર્ચે નવા આરસીસી રોડનું નિર્માણ હાથ ધરવામાં આવી રહ્યું છે। કામના શરૂઆત પ્રસંગે ગામના આગેવાનો રાકેશ પટેલ, વૈકુટ પટેલ, સરપંચ, મોટી સંખ્યામાં રહેવાસીઓ હાજર રહ્યા। રોડની કામગીરી દરમિયાન આશરે 1 મહિનો માર્ગ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જેથી કાર્ય સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થઈ શકે। આ રોડ કાપોદ્રા, ભડકોદરા, બાકરોલ અને ખરોડ જેવા અનેક ગામોને જોડતો હોવાને કારણે નવીન આરસીસી રોડથી સંકળાયેલા વિસ્તારમાં વાહન વ્યવહાર અને જનજીવનમાં સુવિધા વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ભડકોદરા ગામે માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહના માર્ગદર્શન હેઠળ પ્રજાની વર્ષો જૂની જે 20 વર્ષ જૂની રોડની સમસ્યા હતી, આ પહેલાં 97 લાખના ખર્ચે પાણીની વ્યવસ્થા જે સમસ્યા હતી એના નિરાકરણ માટે ગટર લાઇનનું કામ કરવામાં આવ્યું। ત્યારબાદ જે 20 વર્ષ જૂની સમસ્યા હતી એના માટે આજે રાજ્યકક્ષાના મંત્રી શ્રી ધારાસભ્યના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ 65 લાખના ખર્ચે ડોમિનોઝથી લઈને રાધે પાર્ક સુધી આરસીસી રોડનું કામ થવા જઈ રહ્યું છે। તેમજ આ રોડ 24/11/2025થી 1 મહિના માટે સદંતર બંધ રહેશે। તો મારી પ્રજાને નમ્ર વિનંતી છે કે આપ સૌ લોગ આ સેવા કાર્યમાં સહકાર આપો, એવી નમ્ર વિનંતી।